જ્યારે તમને એવી શંકા ગઈ કે ક્યાંક કંઈક કૌભાંડ રચાઈ રહ્યું છે, કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, ત્યારે સૌથી પહેલા તમે એલનનો સંપર્ક કેવી રીતે કર્યો? ચોક્કસથી જેવી રીતે સમગ્ર માહિતી સામે આવી ત્યારે અમને એલન ક્લાસીસની અંદર તેના જે કોઓર્ડિનેટર હતા તે કોઓર્ડિનેટરને મળ્યા, સંસ્થાનો સંપર્ક કર્યો. અલગ અલગ અમદાવાદ પશ્ચિમમાં અને પૂર્વમાં, જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે છે અત્યારે આપણે અમદાવાદ હેડક્વાર્ટર પર છીએ, ત્યારે અમદાવાદ પશ્ચિમમાં અને પૂર્વમાં અલગ અલગ જે એલન ક્લાસીસના જે બ્રાન્ચીસ છે તેનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યાં પૂછપરછ કરવામાં આવી અને ત્યાં માહિતી લેવામાં આવી કે આખરે આ સમગ્ર પ્રકરણની અંદર કેવી રીતે જે કાર્ય પદ્ધતિ છે અથવા તો જે આ ષડયંત્ર છે તેને અંજામ આપવામાં આવી રહ્યો છે તે લોકોએ સમગ્ર વિગત અમને જણાવી કે આ સમગ્ર પ્રકરણની અંદર તમારે જે ગુજરાત બોર્ડ છે, ગુજરાત બોર્ડની અંદર તમારે જે બાળક તમારું ભણે છે તો તેને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર કેસની અંદર તમારે સ્કૂલે મોકલવાનું થતું નથી. તમારું બાળક માત્ર ક્લાસીસમાં ભણશે, તમારું બાળક શાંતિથી એક જ જગ્યાએ ભણશે તો તેને માનસિક કોઈ ઉચાટ નહીં થાય અને તે આરામથી સારું પરિણામ લાવી શકશે. એટલે શાળા સાથે જ્યારે વાત કરવાની વાત થઈ અને જે શાળાની પસંદગીની વાત થઈ કે શાળાની પસંદગી કરીએ તો કેવી રીતે કરીએ, ત્યારે તેમનું કહેવું એવું હતું કે શાળાની પસંદગી અમે તમને અહીંથી કરાવી આપીશું, શાળાનું સેટિંગ પણ અહીંથી થઈ જશે, તમારે શાળાએ પણ જવાની જરૂર નથી. સમગ્ર જે બાબત છે, સમગ્ર જે સ્કેન્ડલ છે તે પૂર્વ આયોજિત છે, તે ધીરે ધીરે ફલિત થતું હતું. કારણ કે એલન ક્લાસીસ એક જ જગ્યાએ બેઠા બેઠા સમગ્ર દેશની અંદર આ ઓપરેશન ઓપરેટ કરી રહ્યું છે. એલન ક્લાસીસના માહિતીમાં વધારે અમે જાણકારી મેળવી ત્યારે ખબર પડી કે કોટા તેનું હેડક્વાર્ટર છે. કોટામાં મહેશ્વરી બ્રધર્સ બેસી અને સમગ્ર ઓપરેશનને અંજામ આપી રહ્યા છે. મહેશ્વરી બ્રધર્સ એટલે કે 4 ભાઈઓ દ્વારા સમગ્ર દેશની અંદર એલન ક્લાસીસ ઊભા કરવામાં આવ્યા. સંખ્યાબંધ તેની દેશભરના જે બ્રાન્ચો છે તે બ્રાન્ચોની અંદર તમામ લોકોને ટ્રેન કરવામાં આવે છે. ટ્રેન કર્યા પછી તેમને તમામ દેશભરની તમામ બ્રાન્ચમાં મોકલવામાં આવે છે. એક પણ એમ્પ્લોય એવું નથી કે જેને ટ્રેન કર્યા વગર મોકલવામાં આવ્યો હોય. ત્યારે સૌથી મોટી વાત એ છે કે આ એક પૂર્વ આયોજિત કાવતરું છે, જેને પહેલાં તમામ તેની અંદર નોકરી કરવા માટે જોડાતા તમામ કર્મચારીઓને પહેલાં તે લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે અને તે લોકોને કેવી રીતે વર્તન કરવું, શું તે લોકો કેવી રીતે ડીલ કરવી તે તમામ માહિતી સમજાવવામાં આવે છે અને પછી તે લોકોને જે તે બ્રાન્ચમાં મોકલવામાં આવે છે. એટલે સ્પષ્ટ થાય છે કે કોટામાં બેઠા બેઠા મહેશ્વરી બ્રધર્સ છે તે 4 ભાઈઓ આ સમગ્ર પ્રકરણને અંજામ આપી રહ્યા છે અને તેની પાછળ જે સ્કૂલ છે તે સ્કૂલો કોમ્પ્રોમાઇઝ થઈ રહી છે. સ્કૂલો કોમ્પ્રોમાઇઝ થઈ રહી છે તેની પાછળનું કારણ એ પણ હોઈ શકે કે ક્યાંક તેને મીઠી આવક થતી હોય. સ્કૂલોને રૂપિયા મળે છે વિદ્યાર્થીઓની એડમિશનના અને વિદ્યાર્થીઓ આવતા નથી એટલે તેમને તે પ્રકારના તમામ જે ખર્ચ છે, ફેકલ્ટીના ખર્ચા છે, લાઇટ બિલના ખર્ચા છે અને અન્ય ખર્ચા છે તે બચતા હોય છે અને તેમનું ભારણ બચે છે. અને એટલા માટે અત્યારે હાલમાં આ સમગ્ર પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક આ લાલચના કારણે આ સ્કૂલો કોમ્પ્રોમાઇઝ થતી હોય છે. સાથે જ કેટલીક સ્કૂલો એવી પણ છે જેને પૂરતા પ્રમાણમાં એડમિશન બાળકોને મળતા નથી, તેવી સ્કૂલો પણ કોમ્પ્રોમાઇઝ થાય છે. કારણ કે એલન એની સાથે એવી ડીલ કરે છે કે અમે તમને રૂપિયા પણ કમાવી આપીશું અને તમારી જે સ્કૂલની જે એડમિશનની જે પૂરેપૂરી તમારી સ્ટ્રેન્થ છે તે સ્ટ્રેન્થમાં પણ અમે ભરપાઈ કરી આપીશું. એટલે આ તમામ લાલચોના કારણે સ્કૂલો પણ કોમ્પ્રોમાઇઝ થાય છે, ઉપરના અધિકારીઓ પણ કોમ્પ્રોમાઇઝ થાય છે. રૂપિયા આપી અને સમગ્ર ષડયંત્રને અંજામ આપવામાં આવે છે, પરંતુ એ ખબર નથી પડતી ક્યાંક માતા પિતાને કે તેનું બાળક છે તે જોખમમાં જઈ રહ્યું છે, તેનું ભવિષ્ય અંધકારમય થવાની શક્યતાઓ છે. જી વિશાલ, બિલકુલ. પરંતુ એલન સાથે જ્યારે તમારી વાતચીત શરૂ થઈ ત્યારે એવી કઈ બાબત તમને લાગી કે જેને તમને સૌથી વધારે પરેશાન કર્યા હોય કે તમારી શંકા જે છે વધુ ને વધુ ગાઢ બનતી ગઈ હોય? વાત કરવામાં આવે તો જે રીતે એલનની અંદર અમે સ્ટિંગ ઓપરેશન કરવા ગયા ત્યારે અમને કહેવામાં આવ્યું કે જ્યારે બાળકના વિદ્યાર્થીની જે એડમિશનની વાત હોય છે, સ્કૂલમાં એડમિશન લેવું ખૂબ જ મહત્ત્વનું હોય છે. કારણ કે એડમિશન થયા પછી જ કયા નજીકના ક્લાસીસમાં મોકલો તે જરૂરી હોય છે. એલનના ક્લાસીસમાં એડમિશન લેવાની વાત કરી એટલે અમને ફીસ જણાવવામાં આવી. લાખો રૂપિયામાં તે ફીસની રકમ હતી. તેમણે તેવું પણ કહ્યું કે આ સમગ્ર પ્રકરણની અંદર તમારે શાળાએ જવાની જરૂર નથી. એટલે અમે તેમને એક ઓપ્શન આપ્યો કે જો તમારી પાસે શાળાના સંપર્કો હોય તો અમને એ સંપર્ક પ્રોવાઈડ કરો તો અમે તેની પાસે મળી અને આ એડમિશન લઈએ. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે અમારું એડમિશન હજી બાકી છે અને એડમિશન લેવાનું છે, અમે વચગાળાના સમયમાં આવ્યા છીએ, ત્યારે સૌથી પહેલી વાત એ થઈ કે અમે તમારું એડમિશન કરાવી આપીશું. અમારી સાથે સાંઠગાંઠમાં ઘણી બધી શાળાઓ છે અને તમારા જે બાળકને સ્કૂલે નહીં જવું પડે અને માત્ર તેને ક્લાસીસમાં જ ભણવાનું રહેશે તેવી સ્પષ્ટતા તેમણે કરી. અમારા સ્ટિંગ ઓપરેશનમાં તમામ બાબતોની હકીકતો બહાર આવેલી છે. ના માત્ર તેમના કાઉન્સિલરો, કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે મોટા માથા હોય એટલે કે જે એલન ક્લાસીસના જે મોટા માથા કહી શકાય તો 4 મહેશ્વરી બ્રધર્સ છે તે મહેશ્વરી બ્રધર્સ આ ષડયંત્રને અંજામ આપતા હોય, પરંતુ તે દોષનો ટોપલો કોઈ બ્રાન્ચ ઉપર અથવા તો કોઈ
વ્યક્તિગત જે કર્મચારી છે તેની પર ઢોળવા માંગતા હોય. એટલે અમારા સ્ટિંગ ઓપરેશનમાં એ પણ ફલિત થયું કે આ સમગ્ર બાબતની અંદર જ્યારે અમને કહેવામાં આવ્યું કે સ્કૂલની અંદર એડમિશન અમે કરાવીશું, ત્યારે અમે કીધું કે અમને ખાતરી આપો કે કઈ સ્કૂલમાં કરાવશો અને કેવી રીતે કરાવશો. તો અમે એ સ્કૂલમાં જઈને એડમિશન લઈએ. ત્યારે તે જ જગ્યાએથી તેમણે કોલ લગાવ્યો તેમના કાઉન્સિલરે અને અંદરના અધિકારી સાથે, એટલે કે જે બ્રાન્ચ હેડ હતા તેમની સાથે વાત કરી અને અલગ અલગ વ્યક્તિ સાથે વાત કરી અને કન્ફર્મેશન લીધું. બ્રાન્ચ હેડે સ્કૂલમાં ફોન કર્યો. સ્કૂલમાં SS ડિવાઇન કરીને જે આપણે વાત કરીએ ત્યારે હાલમાં કે સાયન્સ સિટીની, તો સાયન્સ સિટીમાં SS ડિવાઇન કહીને સ્કૂલ છે, તે સ્કૂલને સાથે સંપર્ક કરીને કન્ફર્મેશન લેવામાં આવ્યું કે હા વિદ્યાર્થીનું એડમિશન થઈ જશે. ત્યારે જે એલન ક્લાસીસ છે તેના કાઉન્સિલરે અમને એવું કીધું કે તમારે શાળા સુધી જવાની પણ જરૂર નથી. તમારા બાળકના અમે કહીએ છીએ એટલા ડોક્યુમેન્ટ અને ફીસ અહીંયા જમા કરાવી દો, તમારા બાળકનું એડમિશન ચાલુ થઈ જશે અને તમારે માત્ર ક્લાસીસમાં આવીને ભણવાનું છે અને દર અઠવાડિયે એકવાર પ્રેક્ટિકલ માટે દેખાવ કરવા, એટલે કે એક હાજરી પૂરવા માટે તમારે ત્યાં જવાનું રહેશે. એટલે ત્યારે એક અમને આમ મગજમાં સ્ટ્રાઇક થઈ કે આ કેટલું મોટું ઓપરેશન છે કે જેની અંદર શાળાએ પણ જવું નથી પડતું. અમારે એડમિશન લેવા માટે ક્લાસીસ તમામ બાબતો પ્રોવાઈડ કરે છે અને એક મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, જેની અંદર ક્યાંક જે શિક્ષણ વિભાગના અધિકારીઓ છે તે પણ રૂપિયાની લીલી પટ્ટી આંખો પર બાંધી અને શાંતિથી જોઈ રહ્યા છે. ના સરપ્રાઇઝ ચેકિંગ આવે છે, ના વિઝિટ થાય છે, ના તો વાર્ષિક જે ઇન્સ્પેક્શન થાય છે તેની અંદર આ સમગ્ર પ્રકરણ બહાર આવી રહ્યું છે. એટલે એક વસ્તુ ચોક્કસ છે કે આ જે કૌભાંડ છે તેની અંદર ના માત્ર શાળા અને અન્ય વ્યક્તિઓ, પરંતુ આ એલન ક્લાસીસની સાથે શાળાની સાથે સાથે શિક્ષણ અધિકારીઓ અને મંત્રીમંડળ પણ ક્યાંક જોડાયેલું હોય તેવી પણ અત્યારે હાલમાં ભીતિ સેવાઈ રહી છે. જે રીતે માહિતી બહાર આવી રહી છે, દેશવ્યાપી આ કૌભાંડની અંદર એક મોટો રાફડો ફાટ્યો છે ભૂતિયા વિદ્યાર્થીઓનો, કે જે વિદ્યાર્થીઓને નીટની તૈયારીઓની વાત કરી અને તેમને ક્યાંક લલચાવવામાં આવે છે, તેમને ટાઈમ સ્પેસ વધારે મળશે તેવી વાત કરી અને તેમને ડમી વિદ્યાર્થી બનાવી અને શાળામાં એડમિશન લેવામાં આવે છે. મને યાદ છે કે જે રીતે ભૂતકાળમાં આ રીતે ડમી વિદ્યાર્થીઓનું અને ડમી શિક્ષકોનું કૌભાંડ બહાર આવ્યું હતું. 2004ની વાત આપણે કરું તો 2004માં ડીઈઓ હતા ચાવડા સાહેબ, તેમણે આ પ્રકારનું એક કૌભાંડ બહાર પાડ્યું હતું, જેમાં સંખ્યાબંધ સ્કૂલોને તે લોકોએ જેલમાં ધકેલી હતી. સંખ્યાબંધ શિક્ષકો, આચાર્ય અને ટ્રસ્ટીઓ જેલમાં ધકેલાયા હતા. તેનાથી પણ વિપરીત પરિસ્થિતિ મને ત્યાં જોવા મળી રહી છે, કારણ કે તે સમયે તો ડમી શિક્ષણનું કૌભાંડ હતું કે શિક્ષકો ડમી હતા, ક્લાર્ક ડમી હતા અને કર્મચારીઓ ડમી હતા. પરંતુ અત્યારે તો વિદ્યાર્થીને ડમી બનાવી દેવામાં આવ્યા છે. અનેક જે વિદ્યાર્થીઓ છે તે લોકો ડમી બનીને અત્યારે હાલમાં ભણતર લઈ રહ્યા છે, પરંતુ તેમને ખબર નથી કે આ એક જોખમ ઊભું થઈ રહ્યું છે તેમના ભવિષ્ય પર. અને અત્યારે હાલમાં આ જે ભયંકર જે કૌભાંડ ચાલી રહ્યું છે તેની અંદર સંખ્યાબંધ મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તે પોતાના ભવિષ્યમાં જોખમમાં મૂકી અને ભણતર મેળવી રહ્યા છે. જી વિશાલ, હાલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીશું. એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો જે પર્દાફાશ થયો છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર. એલન ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો જે પર્દાફાશ મંતવ્ય ન્યૂઝના સ્ટિંગમાં થયો છે. એડમિશન શાળામાં અને ભણતર એલનમાં. ત્યારે આ સૌથી મોટો પર્દાફાશ દેશભરમાં અનેક શાળાઓ સાથે સાંઠગાંઠ હોવાનો પણ ખુલાસો થયો છે. સ્ટિંગ ઓપરેશનમાં શાળાઓના નામ પણ ખુલ્યા છે. તો અનેકો શાળાઓ આ કૌભાંડમાં સંડોવાયેલી છે. અમદાવાદની અનેક શાળાઓ આખરે બેનકાબ થઈ ચૂકી છે મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં, જેનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં ભૂતિયા વિદ્યાર્થીઓનો રાફડો ફાટ્યો છે. કોટાથી કૌભાંડનું સમગ્ર સંચાલન જે છે આ કૌભાંડનું થઈ રહ્યું છે. શિક્ષણ વિભાગ રૂપિયાના જોરે વેચાયું હોય તેવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આજે બુધવાર આ થઈ જશે છે ને 2-3 દિવસ છે એટલે સેટરડે સુધી તમારે ડોક્યુમેન્ટ લાવો. એ ડોક્યુમેન્ટ તમને લખાવી દઉં કયા કયા ડોક્યુમેન્ટ્સ લાવવાના રહેશે એટલે તમે તમારે અરેન્જ કરી શકો. વાંધો નહીં. સ્કૂલે કોઈ છે એટલે જેમ તમે આજે અહીંયાથી જ એડમિશન થઈ જશે. બસ થઈ જશે ને, ડોક્યુમેન્ટ બધું અહીંયાથી સ્કૂલ પર જવાનું નહીં રહે. તમારે બધું અને જેમ તમે જે કહો છો ને એ જ મુદ્દો તમને કહું. આજે બુધવાર આ થઈ જશે છે ને 2-3 દિવસ છે એટલે સેટરડે સુધી તમારે ડોક્યુમેન્ટ લાવો. એ ડોક્યુમેન્ટ તમને લખાવી દઉં કયા કયા ડોક્યુમેન્ટ્સ લાવવાના રહેશે એટલે તમે તમારે અરેન્જ કરી શકો. વાંધો નહીં. સ્કૂલે કોઈ છે એટલે જેમ તમે આજે અહીંયાથી જ એડમિશન થઈ જશે. બસ થઈ જશે ને, ડોક્યુમેન્ટ બધું અહીંયાથી સ્કૂલ પર જવાનું નહીં રહે. તમારે બધું અને જેમ તમે જે કહો છો ને એ જ મુદ્દો તમને કહું. કૌભાંડનું સમગ્ર સંચાલન થઈ રહ્યું છે. શિક્ષણ વિભાગ રૂપિયાના જોરે વેચાયું છે.
और भी देंगे। अगर आपको इसकी स्टडी के रिलेटेड कोई भी हेल्प चाहिए, कुछ भी प्रॉब्लम्स हो, तो आप उसके मेंटर से कोऑर्डिनेट कर सकते हैं, तो वो आपको जो भी हेल्प चाहिए वो आपको प्रोवाइड कर देंगे, अच्छा, है ना। एवरी ऑल्टरनेट संडे हम बच्चों का टेस्ट कंडक्ट करते हैं बेस्ड ऑन सिलेबस। तो एवरी 15 डेज पर टेस्ट होता है, जिसमें बोर्ड प्लस मतलब समटाइम बोर्ड का समटाइम नीट का, वैसे हम टेस्ट कंडक्ट करते हैं। तो उसमें जैसे बच्चे का सिलेबस होता है वैसे उसका चीज़ें रहता है। इसका ना रिजल्ट का मैसेजेस आपको आता है, प्लस एक एप्लीकेशन होगा एलन करके, उसमें आपको बहुत डिटेल्स में रिजल्ट आएगा कि हाउ मेनी स्टूडेंट्स उसमें से आपके बच्चे कहाँ पे स्टैंड कर रहे हैं। इसमें है ना इम्प्रूवमेंट के लिए बहुत सारे ऑप्शन है, कस्टमाइज प्रैक्टिस, इम्प्रूवमेंट प्रैक्टिस, बहुत सारी चीज़ें हैं जिससे बच्चा अपने परफॉर्मेंस में इम्प्रूवमेंट ला सकता है। तो वो चीज़ें रहती हैं। जैसे ही हम सिलेबस फिनिश कर देते हैं, हम फिर उसके बाद फुल सिलेबस के टेस्ट स्टार्ट करते हैं, तो हमें ये पता चलता है कि होल सिलेबस में से बच्चा कितना ला रहा है और अभी कितना हमें 12th स्टार्ट होने से पहले कितना कवर करने की ज़रूरत है। राइट। 12th स्टार्ट हो जाता है, उसके बाद जब 12th फिनिश हो जाता है तब 11th 12th का नीट का फुल मेजर टेस्ट चलता है। ओके, अच्छा, ये आपने जो टाइमिंग बताया, ऐसे वहाँ पे भी उनका ऐसे ही टाइमिंग ऐसा है, पर फुल डे वो क्लासेस में जाते हैं, स्कूल नहीं जाते। तो उन्होंने ऐसे ही बोला कि यहाँ पे अगर इस तरह से सेट होता हो कि स्कूल ना जाए। गुजरात बोर्ड के स्कूल के लिए मैं एक बार कंफर्म कर लूँगी, गुजरात बोर्ड के स्कूल के लिए, बट ये है कि आपको, क्योंकि हमारा रहना है यहाँ पे जजीज बंगलो, तो जजीज बंगलो के आसपास की स्कूल हो तो क्या? जजीज बंगलो के आसपास तो स्कूल नहीं है, बट साइंस सिटी पे है। नहीं, यानी स्कूल ना जाना पड़े और क्लासेस में ही हो जाए। एक बार प्रैक्टिकल के लिए जाना रहेगा, बाकी नहीं जाना रहेगा। बाकी नहीं जाना। हाँ, तो चलेगा। वीक में एक दिन प्रैक्टिकल के लिए जाना रहेगा। बट अब मैं ये पूछ लेती हूँ कि कब तक एडमिशन हो सकता है, क्योंकि आपका भी 15 दिन थोड़े लेट है। हाँ, वो शायद तब तक ये स्कूल के एडमिशन, क्योंकि आज ही स्कूल वाले बोल रहे थे कि हम एडमिशन क्लोज कर रहे हैं, वो करा देंगे एडमिशन। तो इसलिए अब वो मैं एक बार ये कंफर्म कर लूँ कि मैक्सिमम कब तक वो। मेरे सिस्टर ने यहाँ पे उनकी कोई सहेली होगी अहमदाबाद में, उससे बात की थी, तो बोल रहे थे कि स्कूल में ले लेंगे, शायद पेनल्टी अब से ले तो कर देंगे, ऐसा वो बोल रहे, उनका कहना था। तो पेनल्टी शायद लगेगी तो कर देंगे। तो मैं बोला ठीक है, पर मेन है कि क्लासेस का हो जाए, यानी यहाँ से आपका हो जाए तो वो बेटर है, क्योंकि वहाँ पे वो पढ़ती है पूरा दिन, और वो 10th में भी टॉपर रही है, स्कूल टॉपर थी वो। वहाँ पे किस में कोचिंग कर रहे हो? वो नवयुग में। ठीक है। यहाँ पर फर्स्ट ऑफ ऑल ना देखिए, एडमिशन प्रोसेस के लिए एक एडमिशन फॉर्म रहेगा 700 रुपीज़ का, ठीक है। उसके बाद अगर वो चाहे तो एक टेस्ट दे सकते हैं, स्कॉलरशिप टेस्ट होता है, उसमें उनको परफॉर्मेंस बेस्ड स्कॉलरशिप मिलता है। उस टेस्ट में उसका करंट क्लास एंड प्रीवियस क्लास में 9th and 10th का सिलेबस रहता है। इसमें फिजिक्स, केमिस्ट्री, बायो एंड IQ लेवल रहेगा। इफ यू परफॉर्मिंग वेल तो उसमें 0 से 90% स्कॉलरशिप आता है, उसमें स्कोर नहीं आता। रीज़न इज़ दैट कि इसका पर्पज़ स्कोर नहीं, इसका पर्पज़ है कि बच्चे ने ऑल ओवर क्या परफॉर्म किया है, उस बेस पर वो क्या डिजर्व करते हैं, ठीक है। फीस स्ट्रक्चर जो 11th क्लास का जो है मेरा, वो है वन टाइम में 1,63,000, इंस्टॉलमेंट में 171, बट इंस्टॉलमेंट में मेरे पास 8 इंस्टॉलमेंट वाला ऑप्शन अवेलेबल है थ्रू प्रॉपरेल। उसमें कोई एक्स्ट्रा चार्ज इंटरेस्ट नहीं लगेगा, वो 8 EMI में कन्वर्ट होगा, और वन टाइम कर देते 163। सिर्फ ये चीज़ में एक कंडीशन आपकी केस में एप्लीकेबल रहेगी, नॉन रिफंडेबल एडमिशन रहेगा, क्योंकि रिफंड की डेट्स हमारी जो होती है निकल चुकी है इसके लिए। એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કૌભાંડના સ્ટિંગ ઓપરેશનનો આગળનો વધુ ભાગ અમે આપને બતાવતા રહીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે। તો વિરામ બાદ આપનું સ્વાગત છે, અને હવે અમે આપને બતાવી રહ્યા છીએ એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કૌભાંડના સ્ટિંગ ઓપરેશનનો પર્દાફાશ। आपकी नॉलेज के लिए बता रहा हूँ, तो वो रहेगा। लास्ट बैच मेरी अभी जून में स्टार्ट हुई थी, बट वो मई बैच के साथ मर्ज हो गई है, तो वो उसने कवर के भी करके रखा था, क्योंकि जब पता चला पापा का उसको लास्ट मंथ कि भाई शिफ्ट होना है, तो ऑलरेडी वो पहले से ही सब कवर करके बैठी ही, यानी उसको उसने बोला कि मामा ज़्यादा कवर करने की मेरे को जरूरत नहीं पड़ेगी, खाली वहाँ पे देखना कि टाइप ऑफ टीचिंग कैसा है, यानी किस थियरी से पढ़ा रहे हैं। नहीं, उसमें उसको सारी चीज़ें, सर डाउट काउंटर होल डे ओपन होता है, जैसे मॉर्निंग में अगर स्कूल से फ्री है तो भी आ सकते डाउट सेशन में। एक दिन क्लास नहीं, जिस दिन भी उसको प्रॉब्लम है, कुछ करना है, उसको एक्स्ट्रा क्वेश्चंस में कुछ प्रॉब्लम है, कुछ भी है, तो जो भी है उसके लिए फैकल्टी आपको डेफिनेटली उसमें जो भी हेल्प चाहिए वो आपको प्रोवाइड कर देंगे। बाकी प्रेजेंस वाला जो प्रॉब्लम है वो तो स्कूल की प्रेजेंस वाला प्रॉब्लम ऐसा गुजरात बोर्ड में नहीं है, CBSE में डेफिनेटली है, बट गुजरात बोर्ड में ऑन प्रेजेंट नहीं है। बट गुजरात बोर्ड में मैं सिर्फ ये कंफर्म कर लूँ कि कब तक एडमिशन हो सकता है, और अगर जैसे ये वीक बोलते तो आपको इसी वीक में उसको LC ला कर देना पड़ेगा।
हाँ वो तो ला देंगे, आप एक बार कंफर्म करें तो फिर हम ला देंगे, क्योंकि फिर वहाँ से निकलने के बाद यहाँ पे प्रॉब्लम हो जाए तो फिर क्या करें। हेलो, गुजरात बोर्ड टू गुजरात बोर्ड, बड़ोड़ा थी અહીંયા ટ્રાન્સફર 11th। તો મતલબ એમને મળવા જવું પડશે કે પછી આપણી જોડે ડોક્યુમેન્ટ વગેરે પ્રોસેસ થઈ જશે? રીતે ત્યાં ઇન્ક્વાયરી કરી શકો છો, કેમ કે અમુક પેરેન્ટ્સ એમની જાતે ત્યાં એડમિશન લીધા છે। એમાં એકચ્યુઅલી કેવું છે, એમને જીજાજીને એમની જાતે કરવાવાળા છે, અહીંયાથી અમે એક જ સ્કૂલમાં કરાવ્યું છે એસએસસી। હલો, હા, ઓકે, અને સેટરડે સુધી આવશે તો વાંધો નહીં? હા, ઠીક છે, ઠીક છે, ઠીક છે, ઠીક છે, હા। ગુજરાત બોર્ડ તો ગુજરાત બોર્ડ છે એટલે થઈ જશે, ખાલી એમાં એની કરંટ એલસી કરંટ ડેટની હોવી જોઈએ અને એની અંદર અટેન્ડન્સ મેન્શન હોવી જોઈએ કે એને આટલા દિવસ અટેન્ડ, એ તો થઈ સેટરડે જશે। સુધી તમારે ડોક્યુમેન્ટ લાવવા પડશે સ્કૂલ એડમિશન માટે। આજે બુધવાર, હા થઈ જશે, વાંધો નહીં છે ને, 2-3 દિવસ છે એટલે સેટરડે સુધી તમારે ડોક્યુમેન્ટ લાવો, એ ડોક્યુમેન્ટ હું તમને લખાવી દઉં કયા કયા ડોક્યુમેન્ટ્સ લાવવાના રહેશે, એટલે તમે એ પ્રમાણે અરેન્જ કરી શકો। વાંધો નહીં। સ્કૂલે કોઈ છે કોન્ટેક્ટ તમે જે એટલે જેમ તમે આજે અહીંયાથી જ એડમિશન થઈ જશે, અહીંયાથી બસ થઈ જશે ને, સ્કૂલની પ્રોસેસ બી અહીંયાથી? અહીંયાથી સ્કૂલ પર જવાનું નહીં રહે। તમારે બધું અને જેમ તમે આજે કહો છો ને એ જ મુદ્દો તમને કહું કે જેમ ઓલું એટેન્ડન્સ વાળું છે કે ભાઈ આજે ત્યાંથી તમે અહીંયા આવ્યા તો એટેન્ડન્સ ફૂલ હોવી જોઈએ, એ તો ત્યાં સેટ છે બધું, પણ અહીંયા આપણાથી સેટ થઈ જાય ને કે પાછી કાલે ઉઠીને એવું ના કે બહુ અત્યારે જો એકચ્યુઅલમાં હું તમને કહું, ઓલ ઓવર જે સિનારીઓ ચાલી રહ્યો છે, ગયા વર્ષ સુધી કોઈ સ્કૂલમાં સીબીએસઈ ગુજરાત બોર્ડ ક્યાંય કોઈ પ્રેશર નહોતું, હા તો ગયા વર્ષ સુધી છોકરાઓ સ્કૂલ આવી તો જતા જ નહોતા, અઠવાડિયામાં એક જ દિવસ જતા હતા। આ વખતે સીબીએસઈ સ્ટ્રિક્ટ થઈ ગયું છે, સીબીએસઈમાં તો અટેન્ડન્સ મેન્ડેટરી થઈ ગઈ, તો સીબીએસઈની એક પણ સ્કૂલ એવી નથી કે જે નોન અટેન્ડિંગ ચલાવતી, એટલે સીબીએસઈના બધા છોકરા સવારે સ્કૂલ જાય છે, સાંજે આવે છે। રહી વાત ગુજરાત બોર્ડની, ગુજરાત બોર્ડની અમુક સ્કૂલ આ વસ્તુના કારણે ડરીને નથી ચલાવી રહ્યા, ઓકે, તો ગુજરાત બોર્ડે બી 50-60% સ્કૂલોએ અટેન્ડન્સ મેન્ડેટરી કરી નાખી છે, કેમ કે એમને બી એવું છે કે ગમે ત્યારે ઓડિટ આવી ગયું, ઇન્સ્પેક્શન આવી ગયું અને કાલ ઉઠીને અમારી સ્કૂલ પર પ્રોબ્લેમ થઈ શકે, એટલે જે સ્કૂલમાં અમે કરાવ્યું છે એ સ્કૂલ અત્યારે શ્યોર છે કે અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, પણ એમને એક કન્ડિશન રાખી છે કે ઇન ફ્યુચર અગર બોર્ડ સ્ટ્રિક્ટ થઈ જાય અને અટેન્ડન્સ મેન્ડેટરી થઈ જાય તો પછી એમાં અમારું કંઈ નહીં ચાલે। જ્યાં સુધી એવું કંઈ નથી ત્યાં સુધી અમે કોઈ પ્રેશરાઇઝ છોકરાઓને નહીં કરીએ, પણ કાલ ઉઠીને એવી કોઈ સિચ્યુએશન્સ ક્રિએટ થાય છે તો પછી કરવું પડશે। એટલે એઝ ઓફ નાવ તો બધું ઓકે છે, અને કદાચ પાછળથી થાય તો બી જ્યાં સુધીનું હોય ત્યાં સુધી તો બધું પ્રેઝન્ટ બધું સેટિંગ કરી આપે એ ને। તો થાય જ, એ તો થાય જ, હા, એટલે પછી ઓલું સ્ટુડન્ટને અચાનક વચ્ચેથી પ્રોબ્લેમ થઈ જાય, એનું કેરિયર બગડે। એવું કંઈ નહીં, હા, એવું કંઈ નહીં, એની 25,000 ફીસ છે, 25,000 25,000 ફીસ છે। શું શું લાવવાનું મને ખાલી લખે, પાણીનું કહેજો ને, હા. પાણી પીવું છે। ડોક્યુમેન્ટ માટે હું તમને લખાવી દઉં। हेलो भैया 2 ग्लास पानी लाना। વીકમાં એક જ વાર સ્કૂલ જવાનું, एक बार स्कूल કદાચ ના જાય કોઈક વાર તો પ્રેક્ટિકલ કમ્પલસરી। વીકમાં એક વાર તો મેન્ડેટરી જોવું પડશે, પછી નહીં જાય તો પછી કાલ ઉઠીને પછી સ્કૂલ પછી કંઈ પણ એક્શન લઈ શકે, હા બરાબર છે, એટલે એની જેટલી રિક્વાયરમેન્ટ છે ને એટલું અટેન્ડન્સ આપવી પડશે, રાઈટ। બાકી કોઈ એટલું એ નથી સર પ્રોબ્લેમ। અને આપણા ત્યાં ક્લાસીસનો ટાઈમ શું કીધો તમે? આપણા ત્યાં 2 થી 8:30, 2 થી 8:30, હા, એટલે ફૂલ ટાઈમ અહીંયા શું શાંતિથી ભણી છે, બરાબર છે। અહીંની એ સિવાય બીજી કોઈ સ્કૂલ કેવું હોય તો તમારે થોડી સર્ચ આઉટ કરવી પડશે, કેમ કે અત્યારે જે સિનેરિયો ચાલી રહ્યો છે ને એ પ્રમાણે બધી મેં તમને કીધું ને એ પ્રમાણે આ બધી સ્કૂલો અટેન્ડન્સમાં અત્યારે રિલેક્સેશન નથી આપી રહી, તો એ તમારા ધ્યાનમાં કોઈ સ્કૂલ હોય તો તમે એમને જઈને પૂછી શકો છો કે ભાઈ આ રીતનું પછી કેવું થાય, અમે જે સ્કૂલમાં કદાચ એ કન્ફર્મ ના થાય
તો પછી પ્રોબ્લેમ એનો જ રહે અહીંયા બી ભાગો ને અહીંયા બી ભાગો એટલે સ્ટુડન્ટ એમના જ હેરાન થઈ જાય. સાચી વાત છે. મેં સ્પેશિયલી ટાઈમ બચાવવા માટે થઈને જ અમે તમારા રેફરન્સથી હોય તો શું એટલું અમારે સાચી વાત. શાંતિ બી રહે અને સીધું પતી જાય, ભાગમ ભાગી ના રહે. કારણ કે અમને બી એટલું નોલેજ નથી, આ તો ત્યાંથી આવ્યું છે હવાલો, એટલા માટે કરવું પડે છે. કંઈ નહીં, એસએચ જો હું જે કહું છું ત્યાં આગળ તો એસએચ એવી કોઈ પ્રોબ્લેમ નથી, રાઈટ. બટ સ્ટીલ તમારા ધ્યાનમાં બી કોઈ સ્કૂલ હોય તો તમે તમારી રીતે ઇન્ક્વાયરી પણ કરો. થેન્ક યુ. તમારા ધ્યાનમાં કોઈ સ્કૂલ હોય તો તમે તમારી રીતે ઇન્ક્વાયરી કરી શકો છો. બાકી મારી પાસે કરાવવું હોય તો આ ઓપ્શન મેં જે તમને આપ્યું ને એ ઓપ્શન મારી પાસે અવેલેબલ છે, એ તમે કહો. એ જ બરાબર. તમારા તમે કીધું એટલીસ્ટ તમારા લાઇનઅપમાં કે ટ્યુનિંગમાં હોય ને તો અમને વાંધો ના આવે. કાલે ઉઠીને કંઈ પ્રોબ્લેમ હોય તમે સીધો ફોન કરી શકો. HB કે એચબી કે અટેન્ડન્સ મને આઈડિયા નથી કે એ લોકો આપે છે કે નહીં આપતા. તમે તમારી રીતે જસ્ટ પૂછી જોઈએ, એચડીમાં પણ હવે મજા બી આવે એમને પહેલાં જેવું નહીં ગયું. પૂછી જોજો તમે તમારી રીતે. તો પણ આપણા ત્યાં માઇન્ડમાં હોય તો એક વખત પૂછી લેવાનું. આપનું શું નામ મેમ? આપનું નામ? ઉર્વી ઉર્વી દવે. દવે છું. હા, અરે વાહ. અમે હતા એટલે અચ્છા. કેવા તમે? અવધી છે. અમે અવધી જ છીએ. અચ્છા, સરસ. કઈ બાજુના? ઉનાવા, ઊંઝા ઉનાવા. મહેસાણા. હા, મહેસાણા. અમે મહેસાણા આવ્યો. અચ્છા, ગ્રેટ. પણ એક બે પેઢીથી મારી સિસ્ટર છે સદી. ઓકે. પણ જીજાજી શું ત્યાં હતા ને એટલે ત્યાંથી અદાણીમાં અહીંયા પછી ટ્રાન્સફર આવ્યું એટલે ચાલુમાં પછી મેં તો એને એ તો ખબર પડી તો રડવા જ લાગી કેમ કે મારે કઈ સ્પોઇલ થાય કે તમે અહીંથી અહીંયા મને શિફ્ટ કરો, મારું બધું સેટ કરેલું જ કેટલા બધું. વર્ષથી છે ત્યાં આગળ? લગભગ 6-1 વર્ષથી ખરા, 6-7 એટલે વર્ષથી. વધારે થાય. હા, એટલે એને શું બધું માહોલ સેટ થઈ ગયું ને એ હમણાં ભણવામાં બહુ જબરદસ્ત છે. ઉદગમ ઓકે. એ ઉદગમ ક્યાં શું કીધું? નવ્યું. હા. રાઈટ, રાઈટ. ગ્રેટ. પણ બહુ હોશિયાર ભણવામાં. અચ્છા. અમે મૂવી જોવા જે ફરવા જઈએ ને તો એ ના આવે, એ એની રીતે એના રૂમમાં જ ભણતી જ હોય. અચ્છા. હા, શું 10th શું રિઝલ્ટ? 93 પોઈન્ટ સમથિંગ કંઈક મેં ફોન પર પૂછીને લખ્યું હતું. આવ્યું છે તમારે? ગ્રેટ. હા, એ સ્કૂલ ટોપર હતી. સ્કૂલ ટોપર અગર હતી. સ્ટુડિયસ છે ને તો પછી બહુ વાંધો નહીં આવે. બહુ જ હોશિયાર. હોશિયાર અને બીજું રિઝલ્ટ આવ્યું પહેલાં તો એણે આવ્યું શું કહેવાય કાર્ડિયોલોજીસ્ટનું ભણવાનું ચાલુ કરી દીધું. અચ્છા. એટલે શ્યોર હતું. એ શ્યોર કે હું એ તો રોવા લાગી કે 93-94% ને તો રોવા લાગી કે આટલા ના હોય કે અચ્છા. 97 થી ઓછા તો ના જોઈએ એમ. એની મહેનત પ્રમાણે એક્સપેક્ટેડ હા નહીં હોય. હા. એના એક્સપેક્ટેશન્સ એની વધારે હશે. એની અને આજ સુધી એને રિઝલ્ટમાં 96-97 થી નીચે આવ્યા જ નથી હા જ નથી. કોઈ દિવસ પહેલેથી એમ. અને સ્કૂલ બી સારી છે બરોડા. હા, સાચું. સ્કૂલ સારી છે. થ્રુ આઉટ એ ભણવામાં પહેલેથી હોશિયાર હતા. એટલે શું અમને છે કે ભાઈ આમાં બી 11th-12thમાં બી લાવશે, 12thમાં તો સારું જ કરશે. રાઈટ, રાઈટ. તો ક્યાં જજીસ બંગલો શિફ્ટ થઈ ગયા છે? હા, મારું એક ઘર જજીસ બંગલો છે ને ગોરમોની પાછળ છે. ઓકે. એટલે મેં કીધું તમે ત્યાં જાવ, હું રેન્ટ પર આપેલું છું, તમે રાખી લો ને. એટલે એમને જીજાજીને એવું છે કે રેન્ટ કંપની આપતી હોય છે, હા. આમથી આમ છે કે હા, સાચી વાત. ઘરમાં જ આપી તમારે હા, સાચી વાત, સાચી વાત. એમનું બી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હા, એટલે એમને ક્યાં શોધવા ના જવું પડે. રાઈટ. અને એમની ઓફિસ ક્યાં છે? અહીંયા અદાણી શાંતિગ્રામ. હા, શાંતિગ્રામ. સીધે સીધું જ છે. સીધું કરી જાય ને એટલે બધું નજીક નજીક થઈ જાય ને એટલે વાંધો ના આવે. વધારે તો મેઇન તો શું ફાધર તો પણ ચલો થોડું બહુ ટ્રાવેલ કરીને એડજસ્ટ કરી લે. પણ ભણવાવાળું છોકરું હોય ને એને વધારે તકલીફ પડે. ટાઈમનું અવર જવર થોડી ટાઈમમાં બચી જાય ને તો એટલું સારું. મેં એટલે એમને જ કીધું એ એમના 2-4 નામ આપ્યા મને કે એલન, આકાશ, પછી બીજું કંઈક કિંગડમ કે એવું છે કે શું કીધું કંઈક એવું કંઈક 2-3 નામ મેં ક્યાં તમે ઇન્ક્વાયરી કરી લો. તમે જો મેં જ્યાં સુધી ઇન્ક્વાયરી કરી ને ત્યાં સુધી એલન બહુ સારું છે, તમારી શાખાઓ બી સારી છે અને ઘણી વાર છોકરાઓ બધી તમારી ગ્રીન ટી શર્ટમાં છોકરા જતા જતા જોતો હોય એટલે મને ખબર રિઝલ્ટ સપોર્ટ બી બધે મારેલા છે ને એટલે હા, એમાં કેવું છે ઇન્સ્ટિટ્યૂટ બહુ જ છે. હા. નાના મોટા આ તે બોથરા ને બધું છે જ ને. પણ કેવું છે દરેક જગ્યાએ જે પ્રોબ્લેમ છે ને એમાં અત્યારે સૌથી હાઈ પ્રોબ્લેમ ચાલી રહ્યું છે ને ફેકલ્ટીઝ અને એકેડેમિક્સનો છે. હા. કેમ કે અત્યારે એટલા બધા ઇન્સ્ટિટ્યૂટ ઓપન થઈ ગયા છે કે મુવમેન્ટ્સ એટલી બધી થઈ ગઈ છે કે જે એક ફેકલ્ટી કોઈ એક જગ્યાએ એક્સપિરિયન્સ ફેકલ્ટી હતો
એ એની પાસે સપોઝ અહીંયા કેવું છે, અહીંયા મને પોતાને બાળકો તમારે મેં 2014માં જોઈન કરી હતી. સો અહીંયા કેવું છે, અહીંયા આગળ એ લોકો સ્ટાફ બધું છે ને કોટાથી ટ્રેન કરીને મોકલેલો. કોટા એટલે હેડ ઓફિસ કોટા. હા, એ હબ છે. હા, ત્યાંથી બધાને ટ્રેન કરીને મોકલેલા. પ્લસ અહીંયા ટોપિક વાઇઝ એક્સપર્ટ ટીચર રાખેલા છે. એવું નથી કે સપોઝ એક કે લાઈક જેટલા બી મેન્ટર છે બધા ત્યાંથી આવેલા. ઓકે. અહીંયા ઇંગ્લિશ સિંગલ લેવલ ફેકલ્ટી નથી જેમ ગુજરાતી આવે. અચ્છા. અને એ જ એવું નથી કે અહીંયાનો કોઈ ટીચર ક્યાંય બહાર નથી ગયો, બીજે નથી ગયો. એ બી ગયા છે, છોડીને ગયો છે કોઈ ફેકલ્ટી. પણ ઇન્સ્ટિટ્યૂટને કે સ્ટુડન્ટને પ્રોબ્લેમ નથી થઈ. કેમ કે એમની પાસે એટલા પાછળ છે, બેકલોગ એટલો છે. આપણે તો અહીંથી ટીચર કંઈક સ્કૂલમાં બી મોકલી છે એવું બી છે ને? ના સર, એ એકચ્યુઅલી છે ને અત્યારે CBSEમાં પહેલાં કેવું હતું કે 7, 8, 9, 10ના છોકરાઓ જતા નતા, તો અત્યારે 7, 8, 9, 10ના છોકરાઓ માટે મેન્ડેટરી સ્કૂલ થઈ ગઈ. અચ્છા. તો હવે એ છોકરું નાનું છે, એ બે જગ્યાએ સ્ટડી ના કરી શકે. સવાર સ્કૂલ જાય ને સાંજે 4, 5 કલાક કોચિંગ ના થાય. એટલે તો આપે જે વિડીયો જોયો એ એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો સ્ટિંગ ઓપરેશનનો છે, જેમાં સ્પષ્ટ જોવા અને સાંભળવા મળી રહ્યું છે કે કઈ પ્રકારે વિદ્યાર્થીઓના ભવિષ્યનો અહીંયા વહીવટ થઈ રહ્યો છે. ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ જે મંતવ્ય ન્યૂઝે આપના સુધી પહોંચાડ્યું છે તેની પર જ ચર્ચા કરવા માટે હવે આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝમાં કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર હિરેનભાઈ બેંકર. હિરેનભાઈ, પહેલા તો મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને જે પ્રકારે એક શાળા અને એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની સાંઠગાંઠનો જે પર્દાફાશ થયો છે, જે કૌભાંડ ઉજાગર થયું છે, તેને લઈને પહેલી પ્રતિક્રિયા આપની શું? મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જે પ્રકારે ગુજરાતમાં અને એક જગ્યાએની પણ સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે શિક્ષણને ગોળ ખોદવાની અને ગુજરાતના ભવિષ્ય સમાન બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવાની આ જે પ્રવૃત્તિ થઈ છે, જે કાંડ થયો છે, એનો પર્દાફાશ કરવા બદલ હું મંતવ્ય ચેનલને અભિનંદન પાઠવું છું. વારંવાર કોંગ્રેસ પક્ષે આ રજૂઆત કરી છે કે ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ એવી છે, ઘણી બધી સ્કૂલો એવી છે જે ખાનગીકરણ કરીને, જે વ્યવસાયીકરણ કરીને ગુજરાતના શિક્ષણને નુકસાન પહોંચાડી રહી છે. હજુ તો 6 મહિના પણ નથી થયા હોય આ જ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં વારંવાર જોવા મળી. હું તો નામ જો કહીશ કે ન્યૂ તુલિપ સ્કૂલ હતી, નિર્માણ સ્કૂલ હતી, ત્યાં ભૂતિયા શિક્ષકો અને ભૂતિયા વિદ્યાર્થીઓ કરીને શિક્ષણમાં માત્ર પોતાના ખિસ્સા ભરવાની કામગીરી કરવામાં આવે. ગુજરાતનું શિક્ષણ એ ખરેખર ખાડે ગયું છે, તમામ રિપોર્ટો કહે છે. અને કેમ ગયું છે એનો ચિતાર તમે આજે આ કેમેરાના આંખે રજૂ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં જે ગાંધીનગરમાં બેઠેલું શિક્ષણ વિભાગ છે, જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગયું છે, ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક્સ લાગ્યા છે. આ તંત્ર આખું તમે જે અત્યારે દર્શાવ્યું છે એ સ્પષ્ટ દેખાડે છે કે ગુજરાતમાં સુનિયોજિત રીતે શિક્ષણની વ્યવસાયીકરણ, શિક્ષણને ધંધો બનાવી દેવાનો, માત્ર ખિસ્સા પોતાના ભરવાના અને શિક્ષણમાં જેની ગોર ખોદાઈ જાય એ બાળકોએ આ જ્યારે કૌભાંડ બહાર આવ્યું, હવે જ્યારે એની પર એક્શન લેવામાં આવશે ત્યારે ખરેખર એલન ક્લાસીસને થશે, પણ આનું ભવિષ્યમાં જે થશે એ વાલી વિદ્યાર્થીઓને એના શિક્ષણ પર મોટી અસર થશે. હું આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગીશ કે આ સમગ્ર તંત્ર દરમિયાન CRC, BRC, જે DEO છે, આખા તંત્રમાં ક્યાં હતા? જે ભૂતકાળમાં પકડાયેલી જ્યારે જે શાળાઓ હતી, જે ક્લાસીસ હતા, એમાં પણ સ્પષ્ટપણે જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ત્યાંના સ્થાનિક CRC, BRCને આ વાતની કશી જાણકાર ન હોય, શિક્ષણના અધિકારીઓને જાણકાર ન હોય, અને જ્યારે મેલાપીપણાથી માત્ર પોતાના રૂપિયા ખિસ્સા ભરવાના, કમિશન લેવાનું અને કમિશન કરીને માત્ર ચૂપ રહેવાનું. સમયાંતરે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ CTS છે, જેમાં ચાઇલ્ડ ક્યાં છે, કેટલું ભણી રહ્યો છે, શું ભણી રહ્યો છે, આ બધી વ્યવસ્થા તંત્ર હોવા છતાં કોઈ પણ પ્રકારનું ઇન્સ્પેક્શન કરવાનું નહીં, કોઈ પણ પ્રકારની ચકાસણી કરવાની નહીં. માત્ર AC કેબિનમાં બેસીને આપણે જે કમાન્ડ એન્ડ કંટ્રોલ કહીએ છીએ એ કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાલી નામ પૂરતું હોય અને જે હાટડીઓ ચલાવી રહ્યા છે અત્યારે, જે પ્રકારે આપણે જોઈએ એલન ક્લાસીસના આવા બીજા ઘણા બધા ક્લાસીસ છે જે અત્યારે હાટડીઓ ચલાવી રહ્યા છે. સ્કૂલમાં માત્ર ભૂતિયા શિક્ષક વિદ્યાર્થીઓની જેમ રાખવાના, નામ પર રજિસ્ટર પર રાખવાના, આપણે ભણવા જાય પ્રાઇવેટ સ્કૂલમાં. આ સ્પષ્ટ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખાનગીકરણથી આગળ વધીને હવે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે, ધંધો બની ગયો છે. અને ધંધાનું આજે તમે જે પર્દાફાશ કર્યો છે, હું ફરીથી મંતવ્યની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. અને આ ચોંકાવનારો કિસ્સો આપણા વાલી વિદ્યાર્થીઓ માટે ખૂબ આ સમજવા જેવી વાત છે કે આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થામાં
બાળકનું ભવિષ્ય તો કદી બનશે નહીં, પણ ગુજરાતનું ભવિષ્ય આગામી દિવસમાં ચોક્કસપણે રોડાઈ જાય એવું દેખાય છે બેન. જી બિલકુલ હિરેનભાઈ, જે પ્રકારે શિક્ષણ સંસ્થા એક વિદ્યાનું મંદિર કહેવાતું હોય છે, પરંતુ એ જ મંદિરમાં જો શિક્ષણના નામે આવા ગોરખ ધંધા ચાલતા હોય તો બાળક શિક્ષિત કેવી રીતે થશે? બેન, આમને એ જે આપણે સ્ટિંગ કર્યું, સ્ટિંગમાં જે બેન બેઠા હતા એ બેને સ્પષ્ટપણે એમાં કીધું છે અને કબૂલ્યું છે કે આ આખું પ્રકારની કામગીરી છેલ્લા વર્ષથી ચાલી રહી છે. આ હમણાંનું નથી. થોડીક સ્ટ્રિક્ટ થઈ એ સીબીએસઈ સ્ટ્રિક્ટ થઈ અને સીબીએસઈ જ આ બે સ્કૂલોને ભૂતકાળમાં પકડી હતી. પણ ગુજરાત બોર્ડ જે ખરેખર ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એને ખરેખર સુધારવાનું નામ લેતું નથી. વારંવાર આ પ્રકારની ઘટનાઓ આપણી સામે આવતી હોય તેમ છતાં ત્યાં સીઆરસી, બીઆરસી કે અધિકારી, શિક્ષણ અધિકારી એ જિલ્લાનો હોય કે શહેરનો હોય એ ત્યાં આ પ્રકારનું કોઈ પણ ઇન્સ્પેક્શન થતું નથી. અને એના જ કારણે આ પ્રકારની લીલી ટી શર્ટ પહેરી લો, વાદળી ટી શર્ટ પહેરી લો, બ્લેક ટી શર્ટ પહેરીને છોકરાઓ પ્રાઇવેટમાં ભણવા જાય અને સ્કૂલમાં માત્ર ભૂતિયા શિક્ષકો તરીકે પોતાની નોંધણી કરવામાં આવે. આ શિક્ષણની ગોળ તો ખુદની થાય જ છે, પણ એ વિદ્યાર્થીઓનું બચપન પણ આખું આમાં ગુમાવી દેવામાં આવે છે. ખરેખર શિક્ષણ એ વર્ગખંડમાં હોવું જોઈએ, ક્લાસીસોમાં ન હોય. ક્લાસીસોમાં માત્ર એને ક્યાંક જરૂર પડતી હોય, જ્યાં જે કાચો વિદ્યાર્થી હોય એના માટેની કામગીરી હોય. આ તો માત્ર ને માત્ર ભૂતિયા શિક્ષકો તરીકે, ભૂતિયા વિદ્યાર્થીઓ તરીકે એને બેસાડી દેવાનો અને ભણવા એ 2 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી ખાનગી શાળાઓમાં જાય. શિક્ષણના અધિકારીઓના નાક નીચે મેટ્રો શહેર અમદાવાદ હોય, બરોડા હોય, રાજકોટ, આવા શહેરોની નીચે પણ આ થતું હોય. શિક્ષણના અધિકારીને કશી ખબર ના હોય, અમદાવાદ અને ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓને કશી ખબર ના હોય, એ માનવું મુશ્કેલ ભર્યું છે, ખૂબ અઘરું છે. આ તમે દર્શાવ્યા પ્રમાણે સ્પષ્ટપણે આ મેળાપીપણાથી જ થતું હોય એ જ સ્પષ્ટ દેખાય છે. અધિકારીઓની સાંઠગાંઠ વગર આટલું સુનિયોજિત રીતે જે મહેશ્વરી બ્રધર્સ જે કહી રહ્યા છે એ સુનિયોજિત કાવતરું કરીને શિક્ષણની ગોર ખોદવાની વાત કરી રહ્યા છે. તમે જો આટલું સરસ ભણાવી શકતા હતા તો તમે શું કામ સ્કૂલ ના ખોલી ભાઈ? તમે જો આટલું સરસ ભણાવવાની વાતો કરતા હોય તો તમે સ્કૂલો ખોલીને તમે સારી ટ્રસ્ટ બનાવીને તમે ચલાવી શકતા હતા, પણ નહીં. ટ્રસ્ટ એ આપણે આ નોન પ્રોફિટેબલ એજ્યુકેશન અંડર આવતું હોય એટલા માટે એમાં પ્રોફિટ ન થઈ શકે એટલે ક્લાસીસ ખોલી દેવાના અને ક્લાસીસ ખોલીને દીકતો ધંધો કરવાનો. આ દીકતો ધંધો કરવાના લાયમાં આજે ગુજરાતનું શિક્ષણ વ્યવસ્થા એ કથળી રહી છે. જે 98 સુધી 7મા અને 8મા ક્રમાંકે આવતી હતી આજે 19મા અને 20મા ક્રમાંકે પહોંચી ગઈ છે. એનું કારણ આ જ છે કે શિક્ષણમાં જે વ્યાપારીકરણ થયું છે. ખાનગીકરણ ક્યાંક હોય બેન, ખાનગીકરણ થતું રહેતું હોય, પણ ખાનગીકરણના નામે અત્યારે વ્યાપારીકરણ એને ધંધો બનાવી દેવામાં આવ્યો છે. આ પ્રાઇવેટ શિક્ષણનો ધંધાનો આજે પર્દાફાશ આપણે કર્યો છે. એ ખરેખર આગામી દિવસ સરકાર આ પ્રકારના કયા સ્ટેપ લેશે એ જોવાનું રહ્યું.